છો તમે બધા? અત્યારે થઈ ગયા છે સવારના 9:30 અને હું છું અત્યારે ઘરે. ટોની પણ અહીંયા જ છે. ટોની અહીંયા બેઠો છે અને આપણે આજે જવાનું છે ટોનીના ગલુડિયાને મળવા. ટોનીને વિડીયોમાં તમને ટોનીનું ગલુડિયું પણ દેખાડું. ઘણા શોર્ટમાં મેં મૂક્યું છે ટોનીનું ગલુડિયું, રિએક્શન ને આમને તેમને શોર્ટ મૂકું છું હું. પણ આજે તમને વ્લોગમાં દેખાડવાનું છે તે ગલુડિયું જે કોની પાસે છે તે પણ તમને બતાવવાનું છે. અત્યારે હું જાઉં તે ગલુડિયા પાસે. જોઈ શકો છો તેને મારી કરતા પણ વધારે ઉતાવળ છે. કરી દીધી ડેલી બંધ. હવે આપણે જઈએ ધીમે ધીમે. તે સામો આવે છે, આપણે થોડાક સુધી ચાલવાનું છે. નીકળી જશે ઘરની બહાર તેમજ શેરીની બહાર. હનુમાન દાદાની ડેરી છે તેને પણ વટી ગયા છીએ ને ધીમે ધીમે જઈએ છીએ. આપણે થોડાક આગળ આવી ગયા છીએ. 2 કિલોમીટર દૂર આવી જાય છે ધીમે ધીમે ચાલીને. અને ટોની અહીંયા વોશરૂમ કરે છે ને અહીંયા કૂતરા છે તે કારના ભહે છે આને. તો સારું છે, બાજતા નથી. આપણે સાઈડમાંથી ટોનીને આગળ લઈ લીધો છે ને આપણે અત્યારે જવાનું છે આ સાઈડ. તેનું ઘર હવે બહુ આઘું નથી, થોડુંક જ નજીક છે. ધીમે ધીમે જઈ તેના ઘર બાજુ. અને ટોનીનું અને પેલા ગલુડિયાનું બેયનું આપણે રિએક્શન જોઈએ, કેમ કે છેલ્લા મહિના દિવસ તે ગલુડિયું ટોનીને મળ્યું જ નથી. હું તો ઘણીવાર તેને રમાડવા જતો હોઉં છું, પણ ટોનીને 1 મહિના પછી આજ દેખાડવાનું છે તેનું ગલુડિયું. તો જોઈએ બે શું કરે પાસે આજ. તો આપણે તેના ઘર પાસે પૂગવા આવી ગયા છીએ અને આપણે હજી ફોન બોન કર્યો નહોતો કે અમે આવીએ છીએ, ટોનીને લઈને આવું છું. આપણે હવે જઈ સીધા તેના ઘરે અને જોઈ કે શું છે. આ ભાઈને તો ગમે ત્યાં ઓલું કે આમ એકી કરીને પગ ઘસવા જ પડે. હમણાં જોઈજો તમે કેમ પણ પોતાનો એરિયો બનાવે. જોઈ આપણે રિએક્શન જોઈ ગલુડિયાનું અને આનું બેયનું. આ છે તેમનું ઘર. ગલુડિયું અંદર બાંધું લાગે. ટોની જોઈ શકો છો. જો આ છે ટોનીનું ગલુડિયું અહીંયા બાંધેલું છે, જોઈ શકો છો. ને આ છે ટોની. જે ટોનીને દેખાતું ને સરખું આવી. આ ટોની ને તેનું ગલુડિયું જેવો થોડુંક બીવે છે ટોનીથી. તે હજી વિચારે છે આ કોણ છે, કેદુનું મળ્યું નથી ને એટલે જોઈ શકો છો. તેનું ગલુડિયું કેટલું ક્યુટ લાગે છે ટોની કરતા. જોઈ શકો છો. ટોની શું કહે છે કે આ કોણ છે, જોઈ શકો છો. તે થોડું થોડું બીવે છે હજી. ફાઇનલી તેને છોડી નાખ્યું છે, જોઈ શકો છો. ભણે છે આને, જોવો છો કેમ બેસી ગયું. હા છે ટોની. આપણે ટોનીને પણ ઘડીક ઓપન કરી નાખીએ. આને ઓપન કરી નાખો જા ઘડીક રે. મેં જોઈ લો ગલુડિયું જોઈ શકો છો તમે કેવું ભણે છે, જોઈ શકો છો. જોઈ શકો છો દાદાગીરી દેખાડે છે. આમ બીવે છે ને આમ નથી બીતું, જોઈ શકો છો. આ છે ટોનીનું ગલુડિયું. બે અહીંયા રમે છે અને અત્યારે તો શાંતિથી ઊભા છે. અહીંયા છે પેલું ગલુડિયું સામે રમે છે. હાલે બંને હવે ભાઈબંધ બની ગયા છે, જોઈ શકો છો. થોડીક વારમાં ઘરધણી ઘરે આવી ગયા છે. અહીંયા બેઠો છે. ઘરધણીયાના ગલુડિયાને છૂટું કરે છે. બાંધી દીધું હતું થોડીક વાર પહેલા, બાંગું નાખતું હતું તે, જોઈ શકો છો. આ છે ટોનીનું ગલુડિયું. આ કેટલા વર્ષનું છે જીગરભાઈ? 3 મહિનાનું છે. 3 મહિનાનું છે? હા. વરસ માથેનું ને? ગલુડું મિત્રો 3 મહિનાનું ગલુડિયું છે. ને ગલુડિયાના બાપા એટલે કે આ ભાઈ 3 વર્ષના છે. કેવું ભાઈ અમારું બેઠું બેઠું. તમારા આ ગલુડિયાના જો ફની અને સારા વિડીયો જોઈ તો ભાઈની ઇન્સ્ટાગ્રામમાં એક ચેનલ છે, ચિંટુ નામ છે, જોઈ લેજો. ચિંટુ 23051. ચિંટુ 23051 વાળી આપણી ચેનલને પણ ફોલો કરી નાખજો. ને યુટ્યુબ ચેનલને
જો સબસ્ક્રાઈબર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા નવા સારા વિડીયો જોવા માટે. જોઈ શકો છો કેવું રમે. અત્યારે મિત્રો આપણે ટોનીના ઘડીક બહાર આટો મરાવી. એનું ગલુડિયું બહાર કાઢ્યું છે. હવે દેખ એનું ગલુડિયું છે. આપણે ઘડીક અહીંયા મેદાનમાં આટો મરાવી બેયને. તો મિત્રો હવે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. અહીંયા ઘણું રીમા અને તમને ગલુડિયું ગમ્યું તો લાઈક કરી દેજો અને તે ગલુડિયાનું સારું એક નામ પણ કોમેન્ટ કરી દેજો કે એનું શું નામ પાડવું. આપણે ગલુડિયું છેલ્લા એક મહિના માથે મતલબમાં 1 મહિના દિવસ આ જીગર પાસે છે. મેં જ અપાયું હતું એને. અને તે ગલુડિયાનું સારું એક નામ કોમેન્ટ કરી દેજો. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો.